સુરતમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદ સુરતમાં થઈ રહ્યો છે। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। 48 કલાકમાં 70 થી વધુ વૃક્ષ ધરાશાયી થયા છે। અઠવા ચોપાટી પાસે તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું તો મૂળ સાથે જ વૃક્ષ ધરાશાયી થઈ ગયું છે। સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। સુરતમાં ભારે મેઘ ખાંગા થયા છે। છેલ્લા 48 કલાકની વાત કરીએ તો છેલ્લા 48 કલાકમાં 70 થી વધુ વૃક્ષ ધરાશાયી થયા। સુરતમાં ભારે વરસાદ અને પવનને લઈને શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષ છે તે ધરાશાયી થઈ ગયા છે। જોઈ શકાય છે જે પ્રકારે શહેરના અનેક વિસ્તારો છે વરાછા કતારગામ સહિત જે અઠવા ડિંડોલી ઉધના લીંબાયત સહિતના વિસ્તારોમાં છે તે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે। ખાસ કરીને જે પ્રકારે વર્ષો જૂના અને જે તોતિંગ વૃક્ષો હતા તે વૃક્ષો છે તે ધરાશાયી થઈ ગયા છે। ખાસ કરીને જોઈ શકાય છે આ વૃક્ષ જે છે તે ચોપાટી પાસે આવેલું છે અને ખાસ કરીને સર્કિટ હાઉસની બાજુમાં જ આ પ્રકારનું જે તોતિંગ વૃક્ષ છે તે જળમૂળ સાથે ધરાશાયી થઈ ગયું હતું ને આ વૃક્ષ ધરાશાયી થતાની સાથે જ ફાયર વિભાગ દ્વારા તેને જે કાપણીની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। શહેરમાં 48 કલાકમાં 70 થી વધારે વૃક્ષ જે છે તે ધરાશાયી થઈ ગયા છે અને સુરત મહાનગર પાલિકા અને ફાયર વિભાગ જે છે તે સતત ને સતત આ પ્રકારે જે વૃક્ષ ધરાશાયી થઈ ગયા છે તેમને હટાવવાની કામગીરી છે તે કરી રહી છે। ત્યારે ફાયર વિભાગ દ્વારા શહેરમાં જે છે તે આખી રાત ક્યાંક ને ક્યાંક જે પડી ગયેલા વૃક્ષો છે તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી। કારણ કે જે પ્રકારે મોટા અને તોતિંગ વૃક્ષો જે છે તે ધરાશાયી થતા હોય છે ને તેને જ લઈને ખાસ કરીને રોડ બંધ થઈ જવાની ઘટના બનતી હોય છે ને ખાસ કરીને આ જે વૃક્ષ પડ્યું છે તે પણ જળમૂળમાંથી ઉખડી ગયું છે ને ખૂબ જ તોતિંગ વૃક્ષ કહી શકાય। કારણ કે સદનસીબે આ વૃક્ષની પડવાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। કારણ કે આ જે વૃક્ષ છે તેમની નીચે દરરોજ માટે અનેક વાહનો પસાર થતા હોય છે જે અને પાર્કિંગ થતા હોય છે, પરંતુ આ વૃક્ષ જે છે તે સમય ધરાશાયી થયું ત્યારે કોઈ વાહન ત્યાંથી પસાર પણ ન થતું હતું અને પાર્ક પણ કરેલું ન હતું, જેથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે। હાલ સુરતની અંદર 48 કલાકમાં 70 જેટલા વૃક્ષો છે તે ધરાશાયી થયા છે અને આખી રાત જે પ્રકારે વરસાદ વરસ્યો તેને લઈને ફાયર વિભાગ જે છે તે પણ વૃક્ષ હટાવવાની કામગીરીમાં આખી રાત છે તે જોતરાયું હતું। કેમેરામેન સતીશ પાટીલ સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।